હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો ફાઇનલી જો તમને કીધું જ હતું કે અમે દ્વારકા ફરવા ગયા હતા, તો દ્વારકા ફરીને આવતા રહીએ છીએ. કેમ કે ઝટઝટ આવતા રહીએ. અહીંયા તો 2-3 દિવસ રોકાવાનું હતું, પણ રોકાણા નથી. કેમ કે અમારે આ લગ્ન હતા, તો લગ્ન આજે મારા બેનનો માંડવો છે, એટલે બધા તૈયાર થઈ ગયા છે. તો જો બધા તૈયાર થઈ ગયા, જો પૂરી તૈયાર થઈને જાય છે. પીંછું આ છે મારા કાકાની છોકરી, જોઈ કચ્છમાં રહેશે. અને આ બધી મારા ફાઈન ભાણે ગયું, અમારી બેનું છે બધી. અને આ છે અમારે સીધું. સીધું તું કઈ નહીં બોલ, સીધું બોલ ને, બોલ તો થયું ન આવડતું હોય તો જો આ બધા તૈયાર થઈ ગયા છે અને હવે ક્યાંક જાય છે. અને અમારે જવાનું છે ઉપર ફોટા પાડવા. મારા જીજુ ને એ લોકો ગયા છે ને, તો અમે જે હું જાઉં છું ધાબા ઉપર. જો મારા જીજુ ફોન કરે છે, કેમ કે એમને છે ને એ ફોટાને અહીંયા ફોનની વાટે છે, કેમ કે એમને ફોટા પડાવવાના છે ને એટલે. તો જો એમની ફેમિલી આખી આવી ગઈ છે. આરતી દીદી, મિવાન, ભૂમિબેન અને સ્નેહાન પપ્પા બે જો આવી ગયા છે અહીં ઉપર, કેમ કે એમને લોકોને ફોટા પાડવા છે ને એ માટે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજનો દિવસ અમારો કેવો જાય છે એ બતાવશું. આજ મારા બેનનો માંડવો છે ને એ સ્થાપના ચાલુ છે ને તોરણને એવું બંધન ચાલુ છે. જો કિરપા છે ને તૈયાર થઈને તોરણને એવું બંધાવે છે. આ છે મારા દાદા, એટલે કે કન્યાના પપ્પા. આ છે એના મમ્મી. જો બાપુ હામું જવો તો જો ઈ છે ને તોરણને એવું બધું બાંધે. ને અહીંયા જો ગણેશ સ્થાપના હાલે છે. આ અમારા સાહેબના ઘરના, વિનોદભાઈના ઘરના હે. સાહેબના ઘરના એટલે સાહેબ ઘોણે બેઠા હે. અને પારુબેન જો બેનપણી બન્યા હે, કઈ ટીકુની. ને આ બાજુ જો ગણેશ સ્થાપના હાલે. આ છે મારો મોટો ભાઈ અને મમ્મી ભાઈની બધા બે ગયા છે. અંકા બે કાકી બધા આવી ગયા છે. અને અહીંયા જો બધા બે ગયા છે. માંડવો મુહૂર્ત છે એટલે બધા છે ને બે ગયા છે. ને આ સચિન જો કેવું કામ કરે. અને પારું જો ગોદડા લેવા વાળી થઈ છે, એટલે જો બસ નાખીને. અને જો માંડવાનું મુહૂર્ત હાલે છે, એટલે જો બધાને અહીંયા ઓલું જે વિધિ કરવાની હોય એ માટે બેવાડી દીધા છે. સાજન માજન બેઠા માંડવડે વાગે શરણાયું ને વાજા. સાજન માજન બેઠા માંડવડે વાગે શરણાયું ને વાજા. મોટા બધા છે ને જો એમને થાંભલી રોપવાની, એટલે કે ઓલો 5 જણાને પકડવાનું હોય ને બધા ઊભા રહી ગયા છે. જો કીટો આવી ગયો સુરત થી, હવારમાં તો ઉતર્યો છે આજે. એ કીટા તો તે ચેનલ ચાલુ કરી છે ને, તાર ચેનલ નું નામ તો દે. આને છે ને મુક્તા કઈ ક્યાં શેનુડી, આ શેનું ટાટા કહી દે તો ગાંડી. આ શેનું જો એના પપ્પા સ્નેહાન રાખે બે ગયા છે અહીંયા કણે. તો કેવો બધા દેકારો કરે છે, કેમ કે અમારે તો છે ને બહુ બધા દેકારો જ કરતા હોય આખો દિવસ. કેમ કે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે આવું જ કામ કરે. હા છે અમારે વરાજો. આના માટે કન્યા હોય તો કોમેન્ટ કરજો. આ છે મારા જીજુ પંકજ જીજુ, એ છે ને નાગલપરના છે. એમને થોડાક કાર્ય એમને છે ને તમારે જે સંતવાણી ભજન બધું આવડે છે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો. આ વીજમાં જો માં સ્નેહાન રાખે છે, એમ કે વિડીયો બનાવજો એટલે. શેનું ડેજો શેનું હરનો મોભી વીરો રે મારા બની ગયા વર રાજા. આયો અવસરીઓ આંગણીઓ ને કીધા મહેમાનું ના તેડા. આયો અવસરીઓ આંગણી જો બે ગયા ફોટો પડાવવા, એટલે કે વિડીયો બનાવવા. તો જો બધા વિડીયો બનાવે છે, એટલે કે બે ગયા છે.
જો દુલ્હન વશમાં બે ગઈ છે દેખ એને કીધા મહેમાનું ના તેડા મીઠા ભાણે જ મામા પૂછ્યું તમને સાને થયા મોડા એ મારા તે વીરની ફોટા પાડો વિડીયો માવા હાટું થઈને ક્યારના લાંબા ટૂંકા થાય છે એટલે જો એમનો વિડીયો લઈ લેવી થોડોક આ જો આ છે ને માં સ્નેહાને બહુ રાખે છે પણ સ્નેહા રોવે છે અત્યારે એને મજા નથી ને એટલે અને આ બાજુની સાઈડ જો માંડવા ઉપર ઓલું બાંધવાનું હોય ને ઈ બાંધે છે આ છે ચેતો જો અને સીતું જો તો જો સાકોદા જાય છે એટલે છે ને મુંગલી પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણારા એ મારા તે વીરને ધીમેથી મામાએ પૂછ્યું મારી બેનપણીઓ શાક બધા શાક વધાવા જાય છે આ બે ત્રણ જણા નહાવાનું ને ત્યાં ઊભા રહી ગયા છે આ જો આ ફોટો પાડવા આવી ગયું લુખ્યું કઈ બોલ તો ખરી મારે શાક બતાવવાનું છે મારે લાંબા મંગળસૂત્ર લેવું છે ને એટલે હું જાઉં છું ગામમાં હા તો હંસાબા તમે તો કઈક બોલો અંતામાં હું બોલે પોતા મારે છે ઈ તો કામ કરી કરીને થાકી જાવ કા બ્લોગ ઉતારે પારું ના આવતી તું ના આવતી જો બધા શાક બધા વાયલા જેવી ને દેવાનજીએ કપડા ચેન્જ કરી નાખ્યા છે એન મમ્મી તે જો તૈયાર થઈ ગઈ છે બે માં દીકરી કઈક બોલત કરી જો પછી હાય કે છે અને મારી સ્નેહાને જો ગોપી રાખે છે ગોપી પાસે સ્નેહા રહેશે એમાં જોઈ લેવાનું અને રાયથી છે રાયથીને આ લગ્નનો વિડીયો બનાવે તો એ તમને બધાને ખબર જ હશે આ બધા જો સુરતથી આવ્યા છે અને મારી દીદી મીવાન એ બે જો વાહે વાહે બે માં દીકરો હાલે આવે ભાણેજ કેમ મોડા માણારા આ મીઠીલા શેરના આડાયવડા રસ્તા નજરે નોતા દીઠા એમાં મોડા થયારે માણારા એ મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણારા દવા પોગી ગયા શીરી જો શાક બધા પોગી ગયા ભાઈભીનો પહેલો વાર આવી ગયો કેમ કે ભાઈભી હોય એને શાક વધાવવાના હોય પણ તો અમારે તો એક જ ભાઈભી છે એટલે કાંઈક લઈ લેવી એમ શાક વધાવવા એટલે ભાભીને જ વધાવવાનું હોય તો જો આશી સાહેબના ઘરના એ છે ને શાક વધાવવા આવે ને તોય ત્યાં આમ કેટલો હરખે જો કેમ કે એમને હે ને કોઈના લગ્નમાં આવ્યા જ નતા અમારે બે લગ્ન વહી ગયા ને તોય તે કેમ કે એમને અત્યારે ઠેક વારો આવ્યો કેમ કે કચ્છમાં અમારા કાકા નોકરી કરે છે તો આખું ફેમિલી કચ્છમાં રહેશે રજા ન મળે એ માટે એ લોકો અત્યારે આવ્યા છે હા જો આ છે ને આ મારા કાકી છે એ લોકો શાક વધારવા આવે આ તો તમને ખબર જ છે મારા મમ્મી છે એમ બધા વિડીયોમાં આવે જ તે જો એ પણ શાક વધાવે કેમ કે મારા ભાભી નથી એટલે પછી મમ્મી એમને જ શાક વધાવો બધા આવી ગયા તો બધા જો કેવા ઉભા રહી ગયા કોક ગાણા ગાય કોક સાથે વાતું કરે અહીંયા જાજાભાઈ કે વાતું જ થતી હોય કોઈ ગાણા તો અત્યારે ગાણા ગાવાનું તો આવતું જ નથી વાતું જ આવે અને મારા મમ્મી તો વૈશમાં જ હોય આમ કોઈ દી સામું જોવે હા જો એમ હોય આમ બધાને દેખાવા મળે આ અમારા નવા સબસ્ક્રાઇબ છે દરરોજ અમારો વિડીયો જોશે દરરોજ જોયો છે મારો વિડીયો હેલા બરોબર છે ભાઈ બરોબર